રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહ છે, ત્યારે અમદાવાદમાં પણ સ્થપાવા જઈ રહ્યું છે રામ રાજ્ય, જ્યાં 22મીએ ભગવાન શ્રી રામ અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજિત થવા જઈ રહ્યા છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ જેવા કે તળાવ, ગાર્ડન અને બ્રિજના નવા રામાયણના નામ પરથી આ પાત્રો પરથી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। અમદાવાદના ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં ભાજપે રામ રાજ્યનો માહોલ ઊભો કર્યો છે। શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ, ગાર્ડન, તળાવ, ફુવારા, લાઇબ્રેરી અને બ્રિજ એમ મળીને કુલ 9 પ્રોજેક્ટના નામાભિધાન રામાયણના પાત્રના આધારે કરવાનો નિર્ણય કર્યો છે। अलग अलग गार्डन होय, लाइब्रेरी होय, चौक होय, आवाનું નામકરણ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યું છે। પરિણામે લોકોમાં ખૂબ જ ત્યાંની જે જનતા છે એમની માંગણી હતી, એક આનંદનું વાતાવરણ છે અને આવનાર સમયની અંદર 18, 19, 20, 21 તારીખ સમયગાળા દરમિયાન તેનું લોકાર્પણ અથવા તકતીનું અનાવરણ વિધિ પણ કરવામાં આવશે। અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે દેશભરમાં આ ઉત્સવને એક રાષ્ટ્ર ઉત્સવ તરીકે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે અમદાવાદના તળાવ છે, બ્રિજ છે, તેનું નામાંકરણ જે રામચરિત માનસના જે પાત્રો છે તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે। એટલે કે ઓઢવ ગાર્ડનને હવેથી શબરી વાટિકા તરીકે ઓળખવામાં આવશે। ઓઢવ ગામનું જે તળાવ છે તેને લવકુશ તળાવ નામ આપવામાં આવ્યું છે। ઓઢવની જે લાઇબ્રેરી છે તેને વાલ્મીકી ઋષિ લાઇબ્રેરી, વિરાટનગર બ્રિજને રામ રાજ્ય બ્રિજ અને અજીત મિલ બ્રિજને લક્ષ્મણ બ્રિજ નામ આપવામાં આવ્યું છે। એટલે કે આ સમગ્ર નામના કારણે જે રામની જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે પ્રાણ પ્રતિષ્ઠાનો જે ઉત્સવ છે તે ઉત્સવ વર્ષો વર્ષ સુધી અમદાવાદીઓ પણ સરળતાથી યાદ રાખે તે પ્રકારનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરાયું છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।